રાજપીપળાની ઐતિહાસિક હેરિટેજ દરજ્જાની ઇમારત ધી સિવન મેમોરિયલ ક્લોક ટાવરની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન થયો છે. ઇન્ટેક ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તથા સહ કન્વીનર વિરાજબા જાડેજા તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઇમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા પૂર્વજોના સમયથી રાજા રજવાડા વખતની 150 વર્ષ પુરાણી ઐતિહાસિક ઇમારત છે. એનું અસલી નામ ધી સિવન મેમોરિયલ ક્લોક ટાવર છે. જે જમાનામાં જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે લોકો સમયની જાણ થાય એ માટે આ ટાવર જનતા માટે બનાવાયું હતું. પરંતુ આ ઇમારત આજે જર્જરિત અવસ્થામાં છે. ઘડિયાળનું મશીન બગડ્યું છે, તેથી ઘડિયાળ બંધ હાલતમાં છે. ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. ત્યારે ઐતિહાસિક ઇમારતોને જાળવણી માટે કામ કરતી સંસ્થા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈ ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર કરી છે, છતાં કોઈ સમારકામ થયું ન હોવાથી તપાસ કરવાની તેની જાળવણી કરવાની માંગ કરી હતી. નગરપાલિકા સહિત કલેક્ટર નર્મદાને ઇન્ટેક ચેપ્ટર દ્વારા ટાવરની જાળવણી અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજૂઆત કરશે, તેમ ઇન્ટેક ચેપ્ટરના વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું. તો રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રજ્ઞેશ રામીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વખતો વખત જાળવણી સમારકામ થાય છે. હાલ ચોમાસામાં ઘાસ ઉગી નીકળ્યું છે, તે ચોમાસા પછી સાફ કરી દેવાશે. આ ઇમારત હેરિટેજ દરજ્જાની હોય તેને ટેન્ડરિંગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સીને આપી શકાય નહીં. આ કામ અમે બોર્ડમાં લીધેલું છે. ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે એવી કંપની જ્યારે કામ કરવા તૈયાર થશે ત્યારે એને કામ સોંપીશું, તેમ જણાવ્યું હતું. જે આપણે ઓળખાય છે લાલ ટાવરના નામથી, એનું અસલી નામ સેવન મેમોરિયલ ક્લોક ટાવર છે, જે બહુ જૂનું એક ક્લોક ટાવર છે. મારા પૂર્વજોના સમયમાં 150 વર્ષ પહેલા બનાવવામાં આવી છે. એની બહુ જ ખરાબ આજે હાલત છે, એની દુર્દશા બહુ જ ખરાબ છે. એના પર ઘાસ થઈ રહ્યું છે, પ્લસ અંદર કબૂતરોએ બહુ બધું બગાડ કર્યું છે. અને આ મોન્યુમેન્ટને સાચવવા સારું ગુજરાત સરકાર તરફથી લાખોમાં ગ્રાન્ટ પણ ફાળવેલી છે. પણ એ ગ્રાન્ટનું શું ઉપયોગ થઈ રહ્યું છે કે એનું શું દુરુપયોગ થયું છે આપણને કંઈ જ કશું ખબર નથી. અને આની જાળવણી કેમ નથી કરવામાં આવી, એ અમે એક ઇન્ટેક તરફથી આ એક સવાલ અમે પૂછવામાં માંગીએ છીએ. કેમ કે આજે એટલા બધા પર્યટકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે આવે છે, અને એ જ્યારે આવીને આ મોન્યુમેન્ટની આવી દુર્દશા જોવે તો આપણા શહેર માટે બહુ જ એક શર્મજનક વાત છે કે આપણે આપણી પોતાની જ મિલકત નથી સાચવી શકતા. રાજપીપળાના બધા સભ્યો અને રાજપીપળાની જાળવણી કરવા માટે જે રાજવી પરિવારનું એક મોટું દાન છે, અને જે તે વખતે આટલા સરસ ઐતિહાસિક બિલ્ડિંગો બનેલા છે, તો એક ગર્વિત રાજપીપળા વાસી તરીકે એક પગલું એવું લેવા માંગશું ઇન્ટેક તરફથી કે અમે બધાએ ભેગા થઈને આ જેટલા પણ મોન્યુમેન્ટ્સ છે એને બધાને સરખા કરવાની કોશિશ કરીશું. રાજપીપળા નગરપાલિકાની અંદરમાં આવતી આ જે ઐતિહાસિક ઇમારતો છે, જે હેરિટેજ કહેવાય, એ તમામ ઇમારતોની અવારનવાર સમયાંતરે નગરપાલિકા કાળજી લેતી જ હોય છે. પરંતુ ચોમાસાના કારણે આ લાલ ટાવરના ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે. એ ચોમાસા હવે પતી ગયું છે, એટલે હવે એનું કામ કરવાનું જ છે અમારે, એને સફાઈ કરવાનું. અને રહી વાત એને રિનોવેશન કે રિપેરિંગની, આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એનું રિનોવેશન અને રિપેરિંગ એની કંપનીને આલવું પડે કે જે હેરિટેજ સાઇટો રિપેર કરતી હોય. સરકારની ગાઈડલાઈન છે કે હેરિટેજ સાઇટોને રિપેર કરવી હોય તો આવી જ કંપનીને એનું કામ આપવું પડે. તે પારંગત હોવાને કારણે આ કામ એ જ કંપનીને અપાય. આ નગરપાલિકાએ આને બોળમાં લીધેલું છે, અને એવી જો કોઈ કંપની અહીં આ વિષયમાં રસ દાખવશે તો રાજપીપળા નગરપાલિકા એને કામ આપવા તૈયાર જ છે. એટલે આ એની જાળવણી પણ થવાની જ છે, પણ આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એની જાળવણી લેટ થાય છે.